Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે ફરીને એક વાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આજની આ સુંદર સવાર પ્રભાત આપણને દેખાડી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યુના કહે છે, when I was in trouble, I called out to the Lord and He answered my prayer. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી, તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. આપણી પાસે એવા ઈશ્વર છે જેઓ ખચિત મારી અને તમારી પ્રાર્થનાઓ સાંભળે છે. મારી અને તમારી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે. મારી અને તમારી વિનંતીઓ નોંધ મળે છે. હાલેલુયા. અને આ માસના શરૂઆતના નવા દિવસો, જ્યારે આપણે ઘણી જવાબદારીઓ સાથે શરૂ કરીએ છીએ, ઘણા આયોજનો સાથે શરૂઆત કરીએ છીએ, ઘણીવાર એવું પણ બને છે ખર્ચ વધારે દેખાય, એની સામે આવક ઓછી દેખાય, જરૂરિયાત વધારે દેખાય, રસ્તાઓ ઓછા દેખાય. પણ વાલા મિત્રો, જે ઈશ્વરની સમક્ષ તમે અને હું નમ્યા છે, જે ઈશ્વર આપણને સહાય અને મદદ કરે છે, કરી શકે છે, કરનાર છે, હંમેશા કરે છે, જેમના એકના એક પુત્રના લોહીમાં તમે અને ખરદાયેલા છે, તેઓને બધું શક્ય છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં, ઉદાસ ન થઈએ. જે વિચારો ન કરવા જોઈએ એ ન કરીએ, જે રસ્તાઓ ન અપનાવવા જોઈએ એ રસ્તાઓ ન અપનાવીએ. મેં કોઈ કુટુંબની વાત કરી હતી નહીં, કે નાનું કુટુંબ, પરિવારમાં પતિ પત્ની અને 2 બાળકો, નાનું કામ કરતા હતા ભાઈ, પણ એ આવકમાં કંઈ ના થાય, કશું જ ના થાય. એ પરિવારની મેં સાક્ષી સાંભળી છે. સવારમાં ચા મળી તો મળી, જો બપોરે ભોજન મળ્યું છે તો રાત્રે મળશે કે કેમ, તેમને તેમની ખબર ન હતી. એટલી હદે પરિવાર આર્થિક રીતે નબળું હતું. એક વખત ભાઈએ વિચાર પણ કર્યો, કુટુંબને કહ્યું કે હું જઈને આ પ્રમાણે કરું તો આ બધામાં
નાણાં વધારે મળશે. પરંતુ પરિવારના સભ્યોએ ના પાડી કે આપણે એવું કોઈ કામ નહીં કરીએ જે ઈશ્વરની દ્રષ્ટિમાં સારું નથી. બેન પ્રાર્થનાવાદી હતા. બેને પ્રાર્થનાઓ કરી. સગા સંબંધીઓ, ઓળખીતા મિત્રો પાસેથી થોડા ઘણા નાણાં લઈને, ટ્રેનિંગ કરીને, અભ્યાસ થોડો નાનો કરીને વિદેશ જવાને માટે પ્રયત્ન કર્યા. અને જ્યારે ઈશ્વર પર ભરોસો હોય છે, પ્રભુ પર ભરોસો રાખીને આગળ વધવાનું હોય છે અને તે જ એકમાત્ર સહારો હોય છે, ત્યારે દેવ એવા પરિવારોને આશીર્વાદ આપે છે, રસ્તો કરે છે તેમના માટે. તેમની પ્રાર્થનાઓ સાંભળે પણ છે. અને ઈશ્વરે એ બહેન માટેના વિદેશના દ્વાર ખોલ્યા. શરૂઆત એક જોબથી થઈ અને જોબ દ્વારા પ્રભુએ આવક પૂરી પાડી. ઘણા વર્ષો સુધી તેમણે ત્યારબાદ તેમનું દેવું ઉતાર્યા બાદ એટલા બધા લોકોને તેમણે મદદ કરી કે જેમની એવી પરિસ્થિતિ હતી. ઘણા બધા લોકોને તેમણે બેઠા કર્યા. હા, ઘણીવાર એ કુટુંબ સાથે વાત કરું છું તો કહે છે ઘણા બધા લોકો અન્યાયથી પૈસા પડાઈ ગયા છે, કદાચ ખોટું બોલીને પણ લીધા છે પણ પાછા પણ આપ્યા નથી. પણ આ પરિવારે જ્યારે એ બહેનની જોબ પૂરી થવાની હતી એ સમય દરમિયાન છેલ્લે પોતાનું મકાન બનાવ્યું. પણ પરિવારે પ્રભુ પર ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, એવું કંઈ ના કર્યું કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં ખોટું હતું. રાત અને દિવસ તેઓ ઈશ્વરની સમક્ષ ઊભા રહેતા હતા. બાળકો બંને પ્રભુ મંદિરની સેવામાં હતા અને દેવે એ બધું જ બદલી નાખ્યું. હાલેલુયા! આ સત્ય હકીકત છે. મેં નામ નથી આપ્યા પણ આવું બનેલું છે. આપણા ઈશ્વર છે વાલા મિત્ર. પ્રભુ પર જ્યારે ભરોસો રાખીએ છીએ, કુટુંબમાં પ્રાર્થનાઓ ચાલુ રાખીએ છીએ. ઓછું ભણેલા બેન પણ આવીને ફરી અભ્યાસ કર્યો. 2 બાળકોની જવાબદારી, પતિની જવાબદારી, ખોરાક મળ્યો તો મળ્યો, ન પણ મળ્યો, પણ બધું સહન કરીને પ્રભુની પાછળ ચાલ્યા. પ્રભુથી દૂર ગયા નહીં. અને ઈશ્વરે એ પરિવારની નોંધ લીધી, તેમની પ્રાર્થનાઓ સાંભળી, તેમના પ્રયત્નોને આશીર્વાદ આપ્યા, સફળ કર્યા. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. અને ખરેખર સૌથી મોટી બાબત એ છે કે આપણે આપણા ઈશ્વરને જાણીએ છીએ, ઓળખીએ છીએ. આપણા મદદગારને આપણે જાણીએ છીએ, આપણા બચાવનારને આપણે જાણીએ છીએ, આપણે માટે રસ્તો કરનાર ઈશ્વરને આપણે ઓળખીએ છીએ. હાલેલુયા! અને માટે બીએ નહીં, ગભરાય નહીં. આજે તમે કદાચ કોઈક એવી પરિસ્થિતિમાં છો જે તમને પુષ્કળ હેરાન કરી રહી છે, તકલીફ આપી રહી છે. હું તમને સાચે જ કહું છું, બીસો નહીં. એકમાત્ર પ્રભુ એવા આપણી સાથે છે કે જેમને સગળું શક્ય છે, સગળું શક્ય છે. જેઓ આજે પણ તમને મદદ કરી શકે છે, જેઓ આજે પણ તમારી પરિસ્થિતિ બદલી શકે છે, અને જેઓ આજે પણ તમને ગંભીર બીમારીઓમાંથી સંપૂર્ણ સાજાપણું આપી શકે છે.
આપણા પ્રભુની પાછળ ચાલીએ. હાલેલુયા. અને કોઈ અન્ય માર્ગ પર વળીએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરી વાર પ્રભુ તમારી સમક્ષ અમે નમી શક્યા છે. આજે સવારમાં ફરી વાર પ્રભુ અમે પ્રભાતને જોઈ છે. આજે સવારમાં પ્રભુ અમારા ચરણોને અમે બિછાના પરથી જમીન પર મૂકી શક્યા છે. અમે સાજા, ભલા, તંદુરસ્ત છે. અને પ્રભુ અનેક ઘણા એવા આશીર્વાદોને માટે પ્રભુ અમે સ્તુતિ કરતા, આરાધના કરતા, આભાર માનતા પ્રભુ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજના દિવસમાં તમે અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો, અમારી સંભાળ રાખજો, અમારી કાળજી રાખજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો, અમારા પાપોની ક્ષમા આપજો પ્રભુ. અમને બધાને તંદુરસ્ત રાખજો અને ખાસ પ્રભુ અમને બધાને પ્રભુ તમારી પાછળ દોરજો અને ચલાવજો. કોઈ એવો માર્ગ પ્રભુ અમે અપનાવીએ નહીં જે માર્ગ તમારાથી જુદો છે. અમે કોઈ એવો માર્ગ પર ચાલીએ નહીં પ્રભુ જે તમારાથી અલગ છે. પ્રભુ અમારી મુશ્કેલીઓમાં, અમારા દુઃખોમાં, અમારી ચિંતામાં પ્રભુ અમે તમારા પર વિશ્વાસ રાખીએ, ભરોસો કરીએ, એવું તમે તમારો પ્રભુ. ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમને તમે મળ્યા છો પ્રભુ. હા પ્રભુ બાપ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમને મળ્યા છો. તમે મારે માટે વધસ્તંભ પરથી તમારું લોહી વેવડાવ્યું છે. અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તમારા આશીર્વાદોમાં આજે સવારમાં પણ કોઈ ખેદ નથી. પ્રભુ જેઓ રડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, પડતું મૂક્યું છે, બળહીન છે, એકલા પડી ગયા છે, એકલા પાડી દેવામાં આવ્યો છે, એકલાપણાનો અહેસાસ કોરી ખાઈ રહ્યો છે, માતા પિતા વગરના છે, અનાથ છે, વિધવા છે. હા, વિધવા બહેનો છે કે પ્રભુ વિધુરો છે. સર્વનો પ્રભુ તમે જમણો હાથ પકડો પ્રભુ અને દરેકને કહો પ્રભુ, મારા દીકરા દીકરીઓ તમે બીસો નહીં, હું તમારી સાથે છું. અને હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ જે યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેના તરફથી અમને સહાય અને મદદ મળનાર છે. અમારો રક્ષક ઊંઘી જનાર નથી. હા, જો ઇઝરાયલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવાસ થતો નથી. દરેક સંજોગોમાં સહાય કરનાર, મદદ કરનાર, સાજાપણું આપનાર, પૂરું પાડનાર, તંદુરસ્ત રાખનાર પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ અમે સ્તુતિ એટલા માટે કરીએ છીએ કે તમે કેવળ ઈશ્વર છો, તમે એકલા જ પ્રભુ છો, ના તમારી પહેલા ના તમારા પછી. હા પ્રભુ, તમે આ બધું અમારા માટે સારું કરો છો એટલા માટે તમે પ્રભુ નથી, પણ તમે પ્રભુ છો માટે અમારું બધું સારું થયું છે. એવા ઈશ્વર અમને મળ્યા છે માટે અમે સ્તુતિ કરતા, તમારી સમક્ષ નમી જતા તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, માદાઓને સાજા કરજો, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, ગેરમાર્ગે દોરાયેલા વ્યસનોમાં, ખોટી સંગતોમાં, સોબતોમાં જેવો છે એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેમને પ્રભુ તમારા માર્ગ પર લાવજો, બચાવ કરજો પ્રભુ.
લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને પણ તમે આશીર્વાદિત કરજો. વિદેશ જવાના માટે પ્રભુ આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ પિતા. પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો, મેડિકલમાં પાસ કરાવજો પ્રભુ. વિદેશમાં જેમને જોબની જરૂર છે તો વિદેશમાં પણ જોબ આપો. ભારત દેશમાં રહેતા સર્વ લોકોના બિઝનેસ જોબને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો. મિનિસ્ટ્રી વિરુદ્ધની બાબતોને તમે દૂર કરો. બુધવાર શુક્રાની સંગતોને પ્રભુ, રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. દરેક ઘૂંટણને અમે દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો, માટે સગડા સેવક સેવિકાઓની પ્રભુ તમે સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. તમારી સેવિકા એસ્થર બહેનને પ્રભુ પિતા તમે કેન્સર જેવા રોગમાંથી સંપૂર્ણ સાજા કરજો. મારા પિતાને સાજા કરજો. ભાઈ બેન્જામિનની સાથે રહેજો, તેમને પણ સંપૂર્ણ તાજગી આપજો. ભારતી બહેનને પ્રભુ મકાન લેવું છે પ્રભુ, એના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. આજના દિવસોમાં મારી સાથે રહેજો. પાપ ગુનાઓ માફ કરજો. ખોરાક વસ્ત્ર ત્રણ પાણી આપજો. સાંજે આભરણ લઈ લેજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.